રાજકોટના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલિશન થવા જઈ રહ્યું છે। આવતીકાલથી શરૂઆત થવાની છે ત્યારે જંગલેશ્વરમાં આ ડિમોલિશનને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે। ડિમોલિશન અંગે ડીસીપી ઝોન 1 હેતલ પટેલે નિવેદન આપ્યું। 3000થી વધારે પોલીસ જવાનો તૈનાત રહેશે। તમામ ઝોનમાં એક સાથે ડિમોલિશન કરવામાં આવશે। 7 અલગ અલગ ઝોન બનાવ્યા છે। ડ્રોન વડે સર્વેલન્સ કરવામાં આવશે અને ખોટી અફવા ન ફેલાવવા માટે તેમણે અપીલ કરી છે। તો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવતીકાલથી ડિમોલિશન થવાનું છે। બુલડોઝર ફરશે। જે પણ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા છે એ બધા જ જે કપાતમાં જતા હશે તે દૂર કરવાની કાર્યવાહી આવતીકાલથી શરૂ થવાની છે। ત્યારે ક્યાંય પણ કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે તંત્ર એલર્ટ મોડ પર છે। 3000 કરતાં વધારે પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવશે અને અલગ અલગ 7 ઝોન બનાવવામાં આવ્યા છે પણ બધા જ ઝોનમાં એક સાથે જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે। આ ઉપરાંત ચાંપતી નજર રાખવામાં આવશે। તંત્ર દ્વારા ડ્રોન વડે સર્વેલન્સ કરવામાં આવશે। આ ઉપરાંત આ ડિમોલિશનને લઈને કોઈ પણ ખોટી અફવા ન ફેલાવવા માટે પણ તંત્રએ અપીલ કરી છે। અહીંયા ડ્રોનથી સર્વેલન્સની આખું આયોજન કરવામાં આવ્યું છે। આ સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવશે અને આમાં કલમ 144નું જાહેરનામું અને નો ડ્રોન ફ્લાય ઝોન પણ ડિક્લેર કરવામાં આવ્યો છે। આ સિવાય જે પણ વૃદ્ધો છે, મહિલાઓ છે, બાળકો છે અને કોઈની ધાર્મિક લાગણી દુભાય નહીં અને કોઈને પણ કોઈની સંવેદનાઓને લાગણી દુભાય નહીં એના માટે મેક્સિમમ જે છે મહિલા પોલીસ કંપનીનો પણ અમે ઉપયોગ કરેલો છે।